જ પાણી પાણી થઈ જાય તેવા અને હાઈ પ્રોટીન વગર એકદમ સરળ અને સિમ્પલ લેશન તો આખો દિવસ એનર્જી ભરપૂર રહેશે. ભગવાનને ગણમાં પણ ધરી શકશો. છે મગની મોગર કપ લીધી છે, પાવડર કરી લેશું જેટલો બને પણ થોડો આ રીતે દાણેદાર રહે ને લોટ તો તૈયાર થઈ ગયો. હવે આપણે એને એક બોલમાં કાઢી લઈએ. બનાવવામાં આવે છે તો આપણે ઘઉંનો લોટ એડ કરીશું, સાથે 1/4 કપ ઝીણો, 1/4 કપ આપણે બેસન એડ કરીશું. તો બધા જ વિટામિન તમને આમાં મળી જશે. હવે મોણ એડ કરીશું, તો મોણમાં ઘીની જગ્યાએ તમે તેલનું મોણ પણ એડ કરી થોડુંક પાણી એડ કરી મીડિયમ કઠણ એવો લોટ બાંધી તૈયાર કરીશું. રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો ધોઈ લીધા, પરફેક્ટ છે. હવે આપણે એમાંથી ભાખરિયા બનાવીએ ને તો બહુ તેલ એકદમ હેલ્ધી બનાવવા માટે આપણે ભાખરી વણીશું. ભાખરીની જગ્યાએ ના જશે અને લાડુ છે ને એની સેલ્ફ લાઈફ વધી જશે. આ રીતે ભાખરી બનાવવાની, પછી આ રીતે તવા ઉપર એક સાઈડ ફેરવતા આ રીતે શેકી લેવાની. તો ખાસ ધ્યાન આ રીતે બધામાંથી તૈયાર થાય અને આ રીતે અંદર સુધી શેકાઈ ગઈ છે. આ થઈ જાય ને પછી આપણે તૈયાર કરીએ ને બસ એ જ રીતે બસ બધા ટુકડા એક સાથે આવી જશે તો સરખું તૈયાર થશે દાણેદાર. તો અહીંયા તમે જુઓ આપણે ઝીણો લોટ એડ કરજો. તમને હજુ પણ ઘી એડ કરી થોડું આ મિક્સર નથી એટલે હું નથી શેકતી. ડ્રાયફ્રૂટ તમે લઈ શકો. અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલું લીધું છે. હવે એને સારી રીતે રોસ્ટ કરી લેશું ઘીમાં. એટલે અને દરરોજ એક લાડુ તમે ખાઈ લેશો, બદલાતા સમયમાં બહુ વધારે પણ તમને રાહત મળશે. જે ઘી અને આપણે જે બ્રાઉન સ્વાદ પ્રમાણે ગોળ એડ કરવાનું. તો હું અહીંયા 1 કપથી થોડું સુધી હું એને થવા દઈશ. તો આ રીતે કણીને વધારે ચાસણી જેવો નથી કરવાનો. આ રીતે એક પણ કણી નથી, એને ગોળ સાથે મિક્સ કરવાનું છે. જો અહીંયા ગોળ ઓછો છે તો ફરીથી તમે ગોળને હાર્ડ નહીં થાય. અને અહીંયા ખાલી તમે માત્ર ઘી એડ કરવું હોય ને તો હલે રાખ્યા છે ને તે એડ કરી દેશું. અહીંયા એલચી પાવડર એડ કરવો હોય તો કરી દેવાનો. કરું છું એનાથી છે ને પચવામાં પણ હળવું. હવે મિક્સ કરી દેશું અને જો તમને એકવાર છોડી દેવાનું, પછી એમાંથી લાડુ તૈયાર કરવા જેવા પસંદ હોય ને એ રીતે તમે મોદકના મોલ્ડમાં પણ બનાવી શકો છો. લાડુનું મોલ્ડ આવે એમાં પણ તમે લાડુનો શેપ આપશો ને એટલે પરફેક્ટ. ઘી નથી લગાવ્યું ને એ ખવડાવી શકો છો. હું અહીંયા થોડા ખસખસથી ગાર્નિશ કરું છું. આ રીતે લગાવી દેવાના એટલે લુકમાં પણ બહુ સારા એવા લાગે. તો એકદમ સિમ્પલ દાર પરફેક્ટ સોફ્ટ છે. તો તમને આજની આ મગ ચૂરમાના